હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. આજે આપણે કર્યો છે બ્લોગ સ્ટાર્ટ ને અત્યારે હોય છે સવારના 6 ને હું નમાઝ પડીને ઘરે આવવાનો સીધો જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજે છે ઈદ નામાકે. તો તમને બધાને પણ ઈદ મુબારક. મળે સીધા આપણે 8 વાગે. A few moments later. તો બસ આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ 9 ને. તો હવે સીધું જવાનું છે નમાઝ પડવા. તો મળીએ નીચે જઈને. તો અત્યારે વાગ્યા છે 8. તો બસ આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ ને નીચે આવી ગયા છીએ. તો હવે આપણે અહીંથી જઈએ છીએ નમાઝ પડવા માટે. તો મળીએ સીધા. તો ગાઈસ હું પહોંચી ગયો છું મસ્જિદ ને. તો મળીએ સીધા નમાઝ પડીને. તો ગાઈસ નમાઝ પડ્યા ગઈ છે. નમાઝ પડીને અમે નીકળી ગયા છીએ. તો મારે જવું છે બાઇક લઈને સીધું કબ્રસ્તાનથી ડાંગિયા પીરે ને ત્યાંથી જવાનું બાપુની દરગાહે. તો મળીએ સીધા થોડી વારમાં. તો ગાઈસ અત્યારે જઉં છું કબ્રસ્તાને. નમાઝ પડીને આવી ગયા. ચલને વાલો કી દુઆ સિસ્ટમ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, बात तो सही है. તો ગાઈસ આજે મોડું થઈ ગયું. તો ઈદગાહ જવાનું નહીં, સીધું મસ્જિદ નમાઝ પડવા જતા રહ્યા. હવે આપણે આવી ગયા છીએ કબ્રસ્તાને. તો મળીએ થોડી વાર. તો ગાઈસ આપણે હવે કબ્રસ્તાને નીકળી ગયા છીએ. તો હવે જઈએ સીધા બાપુની દરગાહે. બસ આજે છે ઈદ. તો બધી દરગાહે જવું પડે. તો હું અત્યારે તો દરગાહે સલામી કરવા ડાંગિયા પીરની. તો મળી આપણે સલામી કરી. તો ભાઈ સલામી થઈ ગઈ છે અહીંયા. તો હવે અમે અહીંથી જઈએ છીએ બાપુની દરગાહે. ઘરે જઈને પેલા બાપુજી ને માને બધા ઈદ મુબારક કરી નાખી. મામા ની બધા છે. તો क्या बात है सर, क्या बात है सर. પેલા બાપુજીને અને અમ્મીને પેલા જઈને કરી દઈ ઈદ મુબારક. કારણ કે નહીં પેલા જઈને આવી ગયો કબ્રસ્તાને જઈને આવી ગયો છું નમાઝ પડીને. તો સંસ્કાર ઈદની જગ્યાએ થોડાક ઘરે આવીને બાકી બહાર તો એમ પોતે તો બસ હવે આપણે જઈએ છીએ બાપુની દરગાહ સલામ કરવા. અને પછી સીધા આપણે થોડી વાર ચક્કર લગાવીએ. બસ અત્યારે આવી ગયો છું ડેલી. તો દરગાહ સલામી કરીને આવી ગયો છું સીધો. તો મળીએ પછી થોડી વાર રહીને. ઈદ મુબારક સાહેબ.
ઈદ મુબારક. આ ચૂમો પડે હું વડીલ. તો કાંઈ આજે કાંઈ બહાર જવાનો પ્રોગ્રામ હતો ને અત્યારે અહીં આવી ગયો છે વરસાદ. અમે જતા હતા ક્રિકેટ રમવા માટે ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. રમવા તો જવાનું જ છે. હળકી જાય ટાયર ઓડિશા ફૂલ વરસાદ. તો ગાઈસ રમવા આવ્યા હતા ક્રિકેટ ને અહીંયા ફૂલ વરસાદ આવી ગયો છે. તો બધા પ્લેયર અંતાઈ ગયા છે. આવે એટલી વાત છે. હવે આ ફોન પલ્લી પેલા મૂકી દો. अच्छा બાય બાય મિલતે હે. હાલો પ્લેયર આવી ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો. ખદુરભાઈ ઉપર ફોટોગ્રુપ છે. તો અહીંયા ઈદ હાલે છે, ઈદ મુબારક હાલે છે ચાલુ વરસાદે. તો ગાઈસ મેચ ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે રમીએ છીએ. તો મળીએ સીધા થોડી વાર એને, કારણ કે બ્લોગ શૂટ પછી કરશું તો બહુ જ લોંગ થઈ જશે એના માટે. તો વરસાદ પણ ચાલુ છે તો મળીએ પછી. ये देखो, ये दूध पीता बच्चा हुआ हमारे सामने क्रिकेट खेल रहा है. देखो देखो, इसका नाम है यूसुफ पठान. તો બસ હવે અમારી આવી ગઈ છે બેટિંગ. તો અમે હવે જઈએ છીએ બેટિંગમાં. બધા બધા આવી ગયો છે. તો હા ભાઈ, હા તું આવી જા. તો હવે આપણે મળીએ સીધા થોડી વારમાં. હાલો ઈ 6 જોય કેચ બેચ નો આવે. તો લાસ્ટ ઓવર બાકી છે. તો હવે સીધા મળ્યા, સીધા ઘરે જઈને. તો જેટલો બ્લોગ શૂટ થયો છે એટલો કર્યો છે. બપોરે વરસાદ આવી ગયો હતો પણ બ્લોગ શૂટ કર્યો તો. અમે ગયા હતા ક્રિકેટ રમવા માટે ને બહાર કાંઈ જવાનો પ્લાન હતો ને એના માટે. તો ક્રિકેટ રમવા ગયા હતા. તો હું 7 વાગ્યા પછી ઘરે આવવાનો. ત્યાંનો હું ઘરે જતો તો અત્યારે 8:30 ને. તો હવે આપણે મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.